એક સીધું એક્ઝામ્પલ તમને આપું. તમે ક્યારેક ટુ વ્હીલ્સ લઈને જતા હોય, એકલા જતા હોય, તમે કોકને ગાડી અડાડી દીધી અને ઓલો ભાઈ ઉતરીને જરાક તમને ખીજાય કે આમ જોતો ખરા, જરાક ધ્યાન રાખીને આગતો હતો, આંખ્યું છે કે નહીં, આંધળો છો, આ છે ભાઈ, સોરી હો, ભૂલ થઈ ગઈ, એમ તમે કહીને વૈયા જાઓ. પણ એ સમયે તમારી પાછળ જો તમારા પત્ની બેઠા હોય ને ઓલો બોલે ને, તો તમે ઘોડી ચડાવો. તારે ધ્યાન રાખવું જોઈએ ને, કેટલી વાર તને હોર્ન માર્યો તો એક જ નહોતો આગતો, તમારે બોલવું પડે. શું કરવા? વાહે સાહેબ બેઠા, મેમ સાહેબ. જો ન બોલો તમારું મોડું દેખાય. તમને ખબર હોય જીગર તો નથી બોલવાની, પણ તોય બોલવું પડે. એટલો પાવર ચડી જાય મેમ સાહેબનો કે એ હોય એટલે આમ બોલવું પડે એમ. એટલે આ ચાર મદ આને ભેગા થયેલા: સંપત્તિ, સત્તા, દારૂ ને દારા. દારા એટલે પત્ની, સંસ્કૃતમાં પત્નીને દારા કહેવાય. સંપત્તિ, સત્તા, દારૂ ને દારા, ચારનો મદ ભેગો થયો. ગંગામાં નાતા હતા, નારદજી નીકળ્યા. આ બે જણાએ વસ્ત્રો ન પહેર્યા, એમની એમ નાતાર્યા. નારદજીને પ્રણામ ન કર્યા, નાતાર્યા. નારદજીએ બે જણાને જોયા દિગંબર નાતા, અને નારદજી પાસે આવ્યા નહીં, પ્રણામ કર્યા નહીં, કપડાં પહેર્યા નહીં. ત્યારે નારદજી એટલું બોલ્યા કે આને સંપત્તિનો મદ ચડી ગયો છે, અને સંપત્તિનો મદ ઉતારવાનું સૌથી મોટું ઔષધ છે દારિદ્ર. આનામાં ગરીબી આવે ને એટલે એકદમ સીધા દોર થઈ જશે. અને વ્યાસ પ્રભુ લખે, તૌ દૃષ્ટવા મદિરામત્તો. નારદજીએ બેયને જોયા, પણ કેવા? મદિરામત્તો. મદિરા એટલે દારૂ, દારૂમાં મત થયેલા. તૌ દૃષ્ટવા મદિરામત્તો શ્રીમદાંધો સુરાત્મજો. શ્રીમદાંધો, શ્રી એટલે સંપત્તિ, એનો મદ, અને મદમાં અંધ થયેલા એટલે શ્રીમદાંધો. તૌ દૃષ્ટવા મદિરામત્તો શ્રીમદાંધો સુરાત્મજો. સુર એટલે દેવ, કુબેર, એના બે પુત્રો હતા સુરાત્મજો. તૌ દૃષ્ટવા મદિરામત્તો શ્રીમદાંધો સુરાત્મજો. તયોરનુગ્રહાર્થાય શાપમ દાસ્યન ઇદમ જગો. નારદજીએ વિચાર કર્યો કે આને અભિમાન આવ્યું છે, આનું અભિમાન ઉતારવા મારે અનુગ્રહ કરવો જોઈએ, અને અનુગ્રહ માટે હું એને શ્રાપ આપું. અને શ્રાપ દેતા નારદજી શું બોલ્યા? અસત શ્રીમદાંધસ્ય દારિદ્ર્યમ પરમંજનમ આત્મોપ્યેન ભૂતાની દરિદ્ર પરમીક્ષતે. જેને સંપત્તિનો મદ ચડી જાય એના માટે ગરીબી એ જ સૌથી મોટું ઔષધ છે. અને તમે જોશો, લગભગ ઉપરવાળો જ્યારે ક્યારેય કોઈને મદ ચડે ને, એનો ઉતારવા ભગવાન એકાદી વાર તો એને એવી સ્થિતિ લાવી દે, એનું અભિમાન ઉતરી જાય. અને નારદજી કહે છે, તમને કોઈ વિવેક નથી, એક સંતની મર્યાદા રાખતા નથી. ઝાડવા જેવા જાઓ, તમે બે ઝાડવા થઈ જાઓ. કુબેરના દીકરાને શ્રાપ દીધો નારદજી. ત્યારે નલ કુબેર અને મણિગ્રીવ બે કહે છે કે નારદજી, અમારો અપરાધ માફ કરો. અને ત્યારે નારદજી કહે છે કે વૃક્ષ તો તમારે થવું પડશે, પણ વર્ષો પછી વાસુદેવનો અવતાર થશે. વસુદેવના પુત્ર વાસુદેવ, એમનો અવતાર થશે, અને એનું સાનિધ્ય મળતા તમારા બેયનો ઉદ્ધાર થશે. વાસુદેવસ્ય સાનિધ્યમ લબ્ધ્વા દિવ્ય શરચ્છતે વૃત્તેશ્વર લોકતામ ભૂયો લબ્ધ ભક્તિ ભવિષ્યતઃ. તમે બે વળી પાછા દેવયોનીને પામી જશો ભગવાનના સંબંધથી. અને નારદજીએ જે શ્રાપ અને આશીર્વાદ દીધેલો એને સફળ કરવા માટે કૃષ્ણ ભગવાને દામોદર લીલા કરી. ભગવાન ખાંડણિયા સાથે બંધાયેલા અને ગોઠણિયા ભર ચાલતા થયા. બે વૃક્ષની વચ્ચેથી ભગવાન નીકળી ગયા. ખાંડણીઓ ભરાણો, ભગવાને એક આંચકો માર્યો અને બે વૃક્ષો નીચે પડ્યા, અને એમાંથી બે દિવ્ય પુરુષો પ્રગટ થયા. અને જે બે દિવ્ય પુરુષો હતા એ નલ કુબેર અને મણિગ્રીવ હતા.
બેયનો ઉદ્ધાર કરવા માટે ભગવાને દામોદર લીલા કરી. અને કૃષ્ણ ભગવાન પાસે બે જણા હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, હવે અમારી વાણી છે ને એ તમારા ગુણ ગાવામાં જ રત રહે, અમારા કાન તમારી કથા સાંભળવામાં વ્યસ્ત રહે, અમારા હાથ તમારી સેવા કરે, અમારું મન તમારું ચિંતવન કરે, અમારું મસ્તક સદૈવ તમને પ્રણામ કરતું રહે, એવી અમારા ઉપર કૃપા કરો. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયા હસ્તો ચ કર્મ સુમનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનૂના. હે ભગવાન, અમારી ઇન્દ્રિયો અંતઃકરણની સર્વે ક્રિયા તમારા મય રહે એવો અમને આશીર્વાદ આપો. કૃષ્ણ ભગવાન કહે છે કે મારા સંત નારદજીનો તમને યોગ થયો, હવે તમને ભવનું બંધન રહે. સાધુનો યોગ જેને થાય એનું કલ્યાણ થયા વિના રહે નહીં. તમને નારદજીનો યોગ થયો એટલે હવે તમારું આત્મકલ્યાણ થશે. ભગવાને બે જણાને વિદાય દીધી છે. આ દામોદરની લીલા મને તમને એક વાત શીખવાડે છે કે ક્યારેય કોઈ ચીજનું અભિમાન કરવું નહીં, ક્યારેય નહીં. અભિમાન કર્યા જેવું આ દુનિયામાં છે જ નહીં. આખી દુનિયા ચેન્જેબલ છે, ફરતી રહે છે. ક્યારે કેમ દિવસો બદલે કાંઈ ખબર નહીં પડતી. ઘણીવાર આપણી બહુ સારો ધંધો બિઝનેસ ચાલતો હોય એટલે આપણને એમ લાગે કે મેં મારા બુદ્ધિના બળે, મારા બાહુબળે બધું મેં આ કર્યું. એના જ માણસો ઘણીવાર તમે જોવો ને તો હાવ પાયમાલ થઈ જતા હોય. બુદ્ધિ તો એની જ હોય ને બળે એનું જ હોય, પણ બધું બુદ્ધિને બળનું હોતું નથી. કંઈક એનાથી પણ ઉપર છે જેને ઈશ્વરી શક્તિ આપણે કહીએ છીએ. નાસ્તિકમાં બે જ ફરક છે, બે જ પોઈન્ટ છે કે જે એક તો આત્માને સત્ય માને છે, શાશ્વત માને છે કે આત્મા એક શરીર છોડી બીજું શરીર ધારણ કરે છે, આત્મા શાશ્વત છે, કરેલા કર્મના ફળ ગમે જન્મમાં એને ભોગવવા પડે છે, એવું જે માને છે એ માણસ આસ્તિક છે. અને એ કર્મના ફળનો દેનારો કોઈક ઈશ્વર છે એવું જે માને છે એ માણસ આસ્તિક છે.